તો આ આપણા મોદી સાહેબ છે, એમણે ભલે એ સમયે 4,500 કરોડની સહાય આપી હતી એમણે, પરંતુ અત્યારે વડાપ્રધાન થયા પછી એ બિલકુલ ખેડૂતોને ભૂલી ગયા છે. જ્યારે મત માંગવાનું થશે ત્યારે ચોક્કસ એ કંઈક ને કંઈક કરશે. એમણે જે કોમર્શિયલ એક જાહેર ખબર કરી હતી ચૂંટણી જીતવા માટે, અને જે ખેડૂતોને પોતાની તરફ ખેંચવા માટે અને કેન્દ્ર સરકાર માટે નફરતનું વાતાવરણ ઊભું થાય એ માટે એમણે એક જાહેરાત બનાવી હતી. એ પણ આપણે જોઈએ શું હતું. ભાવ મળે અને એમની આવકમાં થાય સીધું નુકસાન. કપાસના ખેડૂતોને પાયમાલ કરવામાં કંઈ જ બાકી નથી રાખ્યું કેન્દ્ર સરકારે. ગુજરાતના ખેડૂતોને થપ્પડ નુકસાનની. આને કહેવાય અન્યાય. ગુજરાતને કેન્દ્ર સરકારનો હળહળતો અન્યાય. તો આ થપ્પડો બતાવીને ટીવીમાં જાહેર ખબરો આપતા રહ્યા, સતત આપતા રહ્યા, અને ગુજરાતના ખેડૂતો થયું કે નહીં, નરેન્દ્ર મોદી જ આપણા વડાપ્રધાન થવા જોઈએ, મનમોહન સિંહ આપણા વડાપ્રધાન ન હોવા જોઈએ, એવું ઠસાવી દીધું ખેડૂતોને. બરાબરનું ઠસાવી દીધું એમણે. બીજી એક જાહેર ખબર જોઈ આ જ પ્રકારની હતી કે મેં કેટલો વિકાસ કર્યો છે એ વાત કરતા હતા, પરંતુ આજે ખેડૂતોનું લગભગ આખા ગુજરાતના લગભગ ખેડૂતોનું પતન થયું છે. એક વખતની 3 વખત એવા વરસાદ થયા છે, એના કારણે ઘણું બધું નુકસાન થયું.